હિટ એન્ડ રનના કેસનો આરોપી એક દિવસના રિમાન્ડ પર મેડિકલ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો. ઘટનામાં અકસ્માત સર્જનાર કાર સહિતના વાહનો પોલીસે પહેલેથી જપ્ત કરી લીધા હતા. હવે આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ તેજ કરાઈ છે. વડોદરાના કારેલીબાગમાં હોલિકા દહનની રાત્રે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઘટનામાં એક કારે 3 ટુ વ્હીલર અને વાહનોને અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને ઘટનામાં આરોપી રક્ષિત ચોરસિયા સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું ડીસીપી પન્ના મુમાએ જણાવ્યું. હિટ એન્ડ રન કેસના આરોપીના કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મળ્યા છે. સવારે આરોપી રક્ષિતને એસએસજી હોસ્પિટલ ખાતે ચેકિંગ અર્થે લવાયો હતો. આરોપીએ દુખાવો થતો હોવાની કેફિયત રજૂ કરતા એસઓજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. ધૂળેટીની પૂર્વે રાત્રે વડોદરાના કારેલીબાગના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક કાર ચાલકે 3 ટુ વ્હીલરને અડફેટે લીધા હતા. ઘટનામાં પોલીસે કાર ચાલક રક્ષિત ચૌરસિયા અને તેના મિત્ર પ્રાંશુ ચૌહાણની ધરપકડ કરી હતી. ઘટનાને પગલે રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટના બાદ પોલીસે આરોપી રક્ષિત સામે શાહપ્રાદ માનવ વધનો ગુનો દાખલ કર્યો હોવાનું ડીસીપીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. ઘટના બાદ બંને આરોપીઓએ ગણતરીના સમયમાં પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો હતો. હિટ એન્ડ રન કેસમાં કાર ચલાવનાર મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના પોલીસને એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ મેળવ્યા બાદ તેને ચેકઅપ માટે પોલીસ વાહનમાં એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરે તેવું પણ સૂત્રોએ જણાવ્યું. ઘટનામાં અકસ્માત સર્જનાર કાર સહિતના વાહનો પોલીસે પહેલેથી જપ્ત કરી લીધા છે. હવે આ મામલે તપાસમાં શું સામે આવે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે. વિતેલા 24 કલાકમાં સઘન ચેકિંગ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવના 23 કેસો કર્યા હતા, જ્યારે નંબર વગરના અને શંકાસ્પદ જણાયેલા 50 વાહનો મળી આવ્યા હતા. નશો કરેલા 3 શખ્સો પોલીસ ચેકિંગમાં મળ્યા હતા.